નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। હું તમને આજે ટકા ચેપ્ટર ભણાવીશ, જે કોમ્પિટિટિવ એક્ઝામ પર્સપેક્ટિવ એ ચેપ્ટર બહુ જ ઉપયોગી છે। આખું અંકગણિત છે એટલે કે એરિથમેટિક છે, એ આખું ટકા ઉપર નિર્ભર હોય છે। જો તમે આ ચેપ્ટર વ્યવસ્થિત સમજી લીધું તો બીજા બધા ચેપ્ટર પણ તમારે શું થઈ જશે, એકદમ આસાન થઈ જશે। ઓકે, તો ચલો આપણે ટકા શું છે, ટકા ચેપ્ટરમાં કયા કયા ટાઈપના દાખલાઓ આવતા હોય છે એ હું તમને આજે બધું સમજાવીશ। ઓકે, તો ચલો આપણે હવે વન બાય સમજીએ કે આ ચેપ્ટરનું નામ શું છે ભાઈ, ટકા। તો તમને ખબર છે કે ભાઈ ટકા 100 ઉપર ગણતા હોય, ટકા હંમેશા 100 પર ગણાય છે। ભાઈ કેટલા ઉપર ગણાય છે, 100 પર ગણાય છે। હંમેશા આપણે ટકા છે શાના ઉપર ગણતા હોઈએ છીએ, 100 ઉપર ગણતા હોઈએ છીએ। કોઈ પણ કિંમતને ટકામાં ફેરવવા માટે ગુણ્યા 100 કરીએ છીએ। કોઈ પણ કિંમતને ટકામાં ફેરવવા બરાબર, ગુણ્યા કેટલા કરીએ છીએ ભાઈ, આપણે 100 કરીએ। કોઈ પણ કિંમતને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીએ છીએ, 100 કરીએ છીએ। તો આટલું તમને પહેલા બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હોવો જોઈએ કે ભાઈ ટકાનો ઉપયોગ પહેલા તો હંમેશા ટકા છે હંમેશા 100 ઉપર ગણાય છે, અને કોઈ પણ કિંમતને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીએ છીએ, આપણે 100 કરીએ છીએ। તો એક આ બેઝિક ફંડામેન્ટલ છે જે દરેકને ખબર હશે। ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડ। હવે ભાઈ અપૂર્ણાંક, હવે આપણે અપૂર્ણાંકને શામાં ફેરવવાનો છે ભાઈ, ટકામાં ફેરવવાનો છે। અપૂર્ણાંકને શામાં ફેરવવાનો છે, ટકામાં ફેરવવાનો છે। તો અપૂર્ણાંક એટલે શું, જે વેલ્યુ અંશ અને છેદમાં લખાય ભાઈ, જે વેલ્યુ અંશ અને છેદમાં લખાય એને આપણે શું કહેતા હોઈએ છીએ, અપૂર્ણાંક કહેતા હોઈએ છીએ। તો અપૂર્ણાંકને આપણે ટકામાં આપણે ચલો તો ભાઈ આ 1/1 અપૂર્ણાંક હોય એને મારે ટકામાં ફેરવવું હોય તો શું કરીશું, તો ભાઈ એ દેના અહીંયા 1 છે તો હું 1 ને કેટલાય ગુણું કે 100 બની જાય, તો મીન્સ 100, તો મીન્સ આ કેટલા ટકા થશે ભાઈ, આ 1/1 છે કેટલાની વેલ્યુ થશે ભાઈ, 100% ની વેલ્યુ થશે। એવી રીતે 1/2 મારે એને ટકામાં ફેરવવું છે તો 2 ને હું કેટલાય ગુણું કે 100 થઈ જાય 50, તો મીન્સ આ કેટલાની વેલ્યુ છે ભાઈ, 50% ની વેલ્યુ છે। 1/3 તો હું 3 ને કેટલાય ગુણું કે 100 ની નજીક પહોંચી જાઉં, તો તમને ખબર છે ભાઈ 33 તરી કેટલા થાય, 99, તો મીન્સ આ 33 પૂર્ણાંક અને 100 માંથી 99 કાઢશો તો કેટલા વધશે, 1, અને છેદમાં કેટલા આવશે, 3, તો આ કેટલી વેલ્યુ થશે ભાઈ, 33.1/3 અથવા તેને શું કહીએ છીએ ભાઈ આપણે 33.33% કહીએ છીએ। એવી રીતે 1/4 છે એ કેટલા ટકાની વેલ્યુ છે, તો 4 ને કેટલાય ગુણીએ કે 100 બની જાય 25, તો મીન્સ આ કેટલાની વેલ્યુ છે ભાઈ, 25% ની વેલ્યુ છે। તો 1/5 એને મારે ટકામાં ફેરવો તો 5 ને કેટલાય ગુણ કે 100 થઈ જાય તો 20, તો મીન્સ આ કેટલા ટકાની વેલ્યુ છે ભાઈ, 20% ની વેલ્યુ છે। એવી રીતે અહીંયા 1/6 એ કેટલાની વેલ્યુ છે, તો ભાઈ હું 6 ને કેટલાય ગુણ કે 100 થઈ જાય તો ભાઈ 16 96, તો ભાઈ 100 માંથી 96 કાઢો તો વધે કેટલા, 4, તો અહીંયા 4 અને 6 વધ્યા છે નીચે, તો 2 દુ 4 ને 2 તરી 6, તો મીન્સ આ કેટલું કહેવાય, 16.2 અથવા તો આને શું કહેવાય ભાઈ, 16.66%। તો ભાઈ જુઓ આ તમને આ ફ્રેક્શન કહેવાય, અપૂર્ણાંક એટલે ફ્રેક્શન। સો ફ્રેક્શન ને તમને ટકામાં ફેરવતા આવડવું જોઈએ, કારણ કે ક્વેશ્ચનમાં તમને આવું આવશે ભાઈ 33.1/3, તો એનું ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે, 1/3, 50% આપેલું હોય કે કિંમત 50% વધે છે તો તમારે ફ્રેક્શન નો ઉપયોગ કરવો તો એની વેલ્યુ કેટલી આવશે, 1/2, 20% કે તો એની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે, 1/5, 25% કે તો એની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે, 1/4। સો તમારે આનો ઉપયોગ દરેક ચેપ્ટરમાં થશે, જેટલા પણ અંકગણિતના ક્વેશ્ચન છે એ આપણે આનો ઉપયોગ કરીને ગણતા હોઈએ છીએ, તો તમને આ ખાસ આવડવું જોઈએ। હવે એવી રીતે 1/7, તો 7 ને કેટલાય ગુણીએ કે 100 બની જાય તો 14, તો 14 + 98, તો નીચે કેટલું આવશે ભાઈ, 14.2%। આની પોઈન્ટમાં લખવું હોય તો કેટલું લખાશે ભાઈ, 14. હવે 20 છે તો 7 દુ 14 * 7 = 56, એટલે કેટલું થશે ભાઈ, 14.28% થશે।
ઓકે એવી રીતે 1/8 1/8 કેટલાની વેલ્યુ તો 8 ને કેટલાય ગુણીએ કે 100 બને તો 12 તો 12 અઠ્ઠા 96 અને તમે અહીંયા 96 માંથી એટલે 100 માંથી 96 કાઢો તો વધ્યા છે કેટલા 4 નીચે 8 તો 4 દુ 8 એટલે કેટલું હશે 12.1 અથવા તો એને શું કહેવાય 12.5% કહેતા હોઈએ છીએ આપણે એવી રીતે 1/9 છે એ ટકામાં ફેરવો તો ગુણ્યા કેટલા કરવો પડે 100 તો 11/99 તો આને શું લખાય 11.199% અથવા તો 11. બરાબર 0.9% બરાબર ને કેટલું કહેવાશે 11.01% આવશે અહીંયા ભાઈ કેટલું આવશે 11.01% 1 ભાગ્યા 9 કરશો તો 9 એકા 9 એટલે 11.01% છે તમારો રાઈટ આન્સર 1/10 છે તો એને આપણે ટકામાં ફેરવવું તો 10 ને કેટલા ગુણીએ કે 100 બની જાય તો મીન્સ 10 છે તો 10% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે ભાઈ 10% આવશે હોપ તમને આ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકમાંથી ટકામાં કઈ રીતે લઈ જવાય એ તમને ખબર પડતી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ હવે આગળ આપણે સમજીએ સો 1/11 આપ્યું તો ભાઈ કેટલા ફ્રેક્શનની વેલ્યુ છે તો 11 ને કેટલા ગુણીએ કે 100 બની જાય 9 તો 11.99 તો મીન્સ કેટલો આવશે 1/11% અથવા તો આને કઈ રીતે લખાય 9. હવે ચલો અહીંયા કેટલો આવશે 0 અને 11 એટલે 9.09% ની વેલ્યુ કેટલી આવશે 9.1/11% એવી રીતે 1/12 આપે તો 12 ને કેટલા ગુણીએ કે 100 થાય તો 8 સો 12 અઠ્ઠા 96 તો 100 માંથી 96 જાય તો વધે કેટલા હશે 4 ની નીચે 12 તો 4 તરી 12 એટલે કેટલાની વેલ્યુ આવશે કે 8.1% જેને તમે શું કહેતા હોઈએ છે 8.33% આવશે 8.33% મૂવ થશે એવી રીતે 1/3 એ કેટલાની વેલ્યુ છે ભાઈ તો 3 ને કેટલા ગુણીએ કે 100 બની જાય તો 13 સત્તા 91 તો 100 માંથી 91 જાય તો કેટલા આવશે 9/13% એવી રીતે 1/14 એ કેટલાની વેલ્યુ 14 ને કેટલા ગુણીએ કે 100 બને તો 14 સત્તા 98 તો 100 માંથી 98 જાય તો 2 નીચે 14 2 સત્તા 14 એટલે મીન્સ કેટલાની વેલ્યુ આવશે 7.61% એવી રીતે 1/15 હોય કેટલાની વેલ્યુ છે તો 15 ને કેટલાય ગુણીએ કે 100 થાય તો 15 છંગ 90 તો ઉપર 10 વધ્યા છે નીચે 15 તો 5 દુ 10 ને 5 તરી 15 એટલે 6.2% જેને આપણે શું કહેતા હોઈએ છીએ 6.66% તમે આને પણ આગળ ટકામાં ફેરવી શકો છો તો 1/100 એ કેટલા ટકાની વેલ્યુ છે 16 ને કેટલાય ગુણીએ કે 100 થઈ જાય તો 16 છંગ 96 તો 4 વધ્યા છે તો નીચે 4 16 મીન્સ આ કેટલો હશે 6.1/4% જેને આપણે શું કહીએ છીએ 6.25% કહેતા હોઈએ છીએ એવી રીતે 1/17 એને આપણે 100 બનાવવા છે તો કેટલા ટકા ફ્રેક્શનની વેલ્યુ થાય તો મેં તમે 17 એ કરશો તો 17 85 તો કેટલા વધ્યા છે 15/17% વધ્યા હશે એવી રીતે 1/18 એ કેટલાની વેલ્યુ છે તો 18 90 તો 10 વધ્યા છે નીચે તો 2 5 10 ને 2 9 18 કેટલાની વેલ્યુ આવશે 5.59% એવી રીતે 1/19 તો 19 ને કેટલા ગુણીએ 100 19 55 તો કેટલો આવશે 5.519% 1/20 તો કેટલા ટકાની ફ્રેક્શન વેલ્યુ તો 20 ને કેટલા ગુણીએ 100 બની જલ્દી આવશે ભાઈ 5%. તો તમને 1 થી 20 સુધીના દરેક ફ્રેક્શન ની તમને ટકામાં વેલ્યુ આવડવી જોઈએ. માનો કે તમને ક્વેશ્ચનમાં કે ભાઈ 9.1/11% તેનો જવાબ કેટલો આવશે ભાઈ 1/11. તમને એક્ઝામમાં કે ભાઈ 6.2% ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે 1/, એટલે આમથી આમ પણ જવાય ને આમથી આમ પણ જવાય. તો તમને જેવો ક્વેશ્ચન આપ્યો છે ભાઈ ટકામાં એટલે ટકા આપેલા હોય તો આપણે ફ્રેક્શનમાં ફેરવીશું અને ફ્રેક્શન આપેલા હોય તો ટકાનો પણ ઉપયોગ કરશું વાઇસ વર્સા. એટલે જેવો ક્વેશ્ચન હોય એ આપણે આ ડેટાનો ઉપયોગ કરીએ. તો 1 થી 20 સુધી આવડવા જોઈએ. બાકી તમને 30%, 40%, 50% જે મેઈન છે એ તમને આવડવું જોઈએ. સો 25% આપે ભાઈ અહીંયા ને નાખો. સો 25% કે તમને તો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે ભાઈ 25% કે કેટલો હશે 1/4 બરાબર. એટલે કે 1/4 ને કેટલા ગુણો કે 25% થાય એવી રીતે 30%. સો 30% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે ભાઈ 3 માં કેટલી આવશે 10. ઓકે 30% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે 3/10. તો મીન્સ આ 4 છે તો 4 ની કેટલા ગુણો કે 100 થઈ જાય તો કેટલા ગુણો શું આપણે ભાઈ 25 છે. હવે આને હું કેટલા ગુણો કે 100 માં કરવાનો 100 એક ગુણો તો અહીંયા કેટલું આવશે 30%. સો એવી રીતે તમારે 40% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે ભાઈ તો 20 દુ 40 ને 20 5 100. એવી રીતે 50% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે ભાઈ 50% ની ફ્રેક્શન વેલ્યુ આવશે 1/2. સો મીન્સ તમને આટલા ફ્રેક્શન ખબર હોવી જોઈએ. ઓકે
બીજું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજવાનો છે તમારે અહીંયા સમજજો કે 33.1 થી એની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવતી હોય છે ભાઈ 33.1 છે તો એની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવતી હોય છે આપણે 1/3 પણ માન લો કે તમને આના ડબલ કરીને આપે કે 66.2 સો મીન્સ આ કેટલાની ફ્રેક્શન વેલ્યુ થાય તો જુઓ તમે આને કેટલાય ગુણ્યું છે મેં આને આ 33 ના ડબલ થાય 66 ને આને 2 તો મીન્સ આ બાજુ 2 ગુણ્યું છે તો આને પણ કેટલાય ગુણી કાઢવાનું 2 તો મીન્સ 1/3 જગ્યાએ આનો જવાબ કેટલો આવશે ભાઈ 2/3 તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો કે એક જ નાની રકમને તમે મોટી રકમમાં ફેરવી શકો છો તો 33.1 તો 33 ના ડબલ કરે અહીંયા આ બાજુ કેટલાય ગુણ્યા આખા પદને 2 ગુણીશું તો આપણે પેલી બાજુ પણ કેટલાય ગુણી દઈએ 2 તો 1/3 છે તમે 2 ગુણ્યું તો કેટલો જવાબ આવશે ભાઈ 2/3 તમને આનો ઉપયોગ કરતા આવડવું જોઈએ ક્લિયર કે નહીં એ રીતે જો ભાઈ હું એમ કહું કે ભાઈ અહીંયા ધ્યાન આપો કે 25% તો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે 1/4 હવે માન લો કે મારે 50% કરવા તો 25 ને કેટલાય ગુણો તો 50% થઈ જાય તો 2 તો આ બાજુ કેટલાય ગુણવાનું ભાઈ 2 તો આનો જવાબ સીધો કેટલો આવશે ભાઈ તમે અહીંયા 2 ગુણશો તો કેટલો આવશે ભાઈ 1/2 તો મીન્સ તમને એક ફ્રેક્શન નો ઉપયોગ કરીને તમને બીજું ફ્રેક્શન કાઢતા આવડવું જોઈએ આ વસ્તુ પ્રેક્ટિસ થી આવશે બરોબર ને કે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારું માઇન્ડ ખુલતું જશે તો તમને ફ્રેક્શન માંથી એટલે કે અપૂર્ણાંકમાંથી ટકામાં કઈ રીતે ફેરવાય એ સમજાયું હશે ચલો હું ગુજર નેક્સ્ટ ટોપિક ઓકે સો હવે અહીંયા સમજીએ કે ભાઈ દશાંશને આપણે ટકામાં ફેરવશું છે અહીંયા સમજવું દશાંશને શામાં ફેરવવાનું છે આપણે ટકામાં ફેરવવાનું છે હવે દશાંશ એટલે સંખ્યા શામાં આપી હોય પોઈન્ટમાં દશાંશનો મતલબ શું થાય સંખ્યા પોઈન્ટમાં હોય સો મીન્સ માનો 2.5 છે એને ટકામાં ફેરવું તો પહેલા શું કરીશું આપણે 2.5 તો પહેલા 25 એમ લખીશું પોઈન્ટની પાછળ એક સંખ્યા છે તો નીચે એક 0 આવશે ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 સો મીન્સ આ કેટલું આવશે ભાઈ 250% કેવી રીતે ભાઈ તમને આપે 3.5 અને એની પાછળ આપણે લગાવીએ 50 ઓકે એટલે કે 0 એક એક્સ્ટ્રા તો આને આપણે ટકામાં ફેરવવું હોય તો 350 લખો પોઈન્ટની પાછળ બે સંખ્યા છે તો નીચે બે 0 અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100 તો મીન્સ આ કેટલું આવશે 350 બરાબર એવી રીતે અહીંયા સમજો તમે કે માનો કે તમને 8.5 આપે બરાબર અને એને આપણે ટકામાં ફેરવવું છે તો પહેલા 85 એમ ના એમ લખો પોઈન્ટની પાછળ એક સંખ્યા છે તો નીચે એક 0 મૂકો અને કોઈ પણ વેલ્યુને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો મીન્સ કેટલું આવશે ભાઈ 850% ઓકે સો તમારે આ દશાંશને ટકામાં ફેરવવું હોય તો પહેલા એમને રકમ લખી દો પોઈન્ટની પાછળ જેટલી સંખ્યા હોય એટલા નીચે 0 મૂકો અને ટકામાં ફેરવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે 100 કરીશું તો તમને ખબર પડી રહેશે હું શું કહેવા માંગુ છું ઓકે ચલો હવે આપણે આગળનું ટોપિક સમજીએ અહીંયા સો મેં તમને બે વસ્તુ સમજાવી કે ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકમાંથી ટકામાં કઈ રીતે જવાય અને ટકામાંથી અપૂર્ણાંકમાં કઈ રીતે જવાય એ પણ આપણે હવે સમજીએ ચલો માનો કે ટકામાંથી મારે અપૂર્ણાંકમાં જવું છે પર્સન્ટેજમાંથી મારે વેલ્યુ શામાં ફેરવવી છે અપૂર્ણાંક તો માનો કે 25% સો ટકા એટલે નીચે કેટલા મૂકીશું ભાઈ 100 સો કટિંગ કરશો તો 25 ચોક કેટલું થાય 100 સો મીન્સ એ કેટલો અપૂર્ણાંક થાય 1/4 એવી રીતે મને 30% છે એને મારે શું કરવું છે અપૂર્ણાંકમાં તો 30% ટકા એટલે નીચે કેટલા આવે 100 સો આ કેટલી વેલ્યુ આવશે 3/10 એવી રીતે 20% કે તો મારે એને અપૂર્ણાંકમાં ફેરવવું છે તો ટકા એટલે નીચે કેટલા આવે 100 સો 1 1 0 0 જશે તો 2 5 10 તો આની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે ભાઈ 1/5 છે એ તમારી આની ફ્રેક્શન વેલ્યુ આવશે તો હોપ તમને તમે કેટલા પોઈન્ટો સમજાયા કે ભાઈ અપૂર્ણાંકમાંથી ટકામાં કઈ રીતે જવાય પછી દશાંશમાંથી ટકામાં કઈ રીતે જવાય અને અપૂર્ણાંકમાંથી ટકામાં કઈ રીતે જવાય તો આના ઉપર પણ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછતા હોય છે બરોબર ને જે સિમ્પલ હોય છે હવે આપણે મૂવ ઓન કરીએ આગળનું ટોપિક સમજીએ હવે અહીંયા તમે સમજો કે કોઈ વસ્તુ બીજી એટલે કોઈ વસ્તુ આપેલી વસ્તુના કેટલા ટકા છે તેના માટે આપણે નોંધ કરીને લખીશું કે ભાઈ ગણિતના બંને એકમ સરખા જોઈએ ગણિતમાં બંને વસ્તુના એકમ સરખા હોવા જોઈએ
જો એકમ સરખા ના હોય, જો એકમ સરખા ન હોય તો મોટા એકમને નાના એકમમાં ફેરવીને ગણીશું. નાના એકમમાં ફેરવીને તો ભાઈ આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, તો ધ્યાન આપજો કે કોઈ વસ્તુ આપેલી વસ્તુના કેટલા ટકા છે, તો ગણિતમાં બંને વસ્તુના એકમ કેવા જોઈએ? સરખા હોવા જોઈએ. જો એકમ સરખા ન હોય તો મોટા એકમને નાના એકમમાં ફેરવીને ગણીશું. માન લો કે આનું તમને એક એક્ઝામ્પલ આપું અહીંયા કે ભાઈ અહીંયા માન લો કે અહીંયા 5 રૂપિયા આપ્યા છે અને આ બાજુમાં આપ્યા છે 10 પૈસા. તો ભાઈ ગણિતના બંને એકમ કેવા છે? અલગ અલગ. આ પૈસામાં છે ના રૂપિયામાં. તો પછી તમારે દાખલો શું છે કે મોટા એકમને નાના એકમમાં ફેરવવું પડશે. સો 10 પૈસા છે એમને રવા દઈએ, 5 રૂપિયા છે એને કેટલા કરીશું ભાઈ? 500 પૈસા. તમને ખબર હશે કે ભાઈ 1 રૂપિયો એટલે 1 પૈસા થાય, તો 5 રૂપિયા એટલે કેટલા પૈસા થાય? 500 પૈસા. તો હવે બંને શું થઈ ગયું? પૈસા પૈસા. તો તમે ગણી શકો છો. એવી રીતે તમને અહીંયા આપે કે 2 કિલોગ્રામ અને અહીંયા તમને આપે 200 ગ્રામ. સો મીન્સ આ ગ્રામમાં છે ને કિલોગ્રામમાં છે, તો એ વસ્તુ ચાલે નહીં. ગણિતમાં બંને એકમ જે બે વસ્તુ આપેલી હોય બંનેના એકમ કેવા જોઈએ? સરખા. સો મીન્સ આ ગ્રામમાં છે તો મોટાને આપણે નાનામાં ફેરવીશું. તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 2 કિલો એટલે કેટલું થાય? 2000 ગ્રામ. તો મીન્સ જ્યારે પણ કમ્પેરિઝન કરવું હોય, સરખામણી કરવી હોય બે વસ્તુ વચ્ચે, તો બંનેના એકમ કેવા જોઈએ ભાઈ? સરખા હોય તો જ સરખામણી થાય, નહીં તો થાય નહીં. સો માટે આ પોઈન્ટ યાદ રાખજો કે ગણિતમાં બંને વસ્તુના એકમ કેવા જોઈએ? સરખા. સરખા હોય તો કમ્પેરિઝન થશે, નહીં તો થશે નહીં. તો ચલો આના બિંદુ પર આપણે ક્વેશ્ચન ને આગળ સમજીએ. માન લો કે તમને એમ કે 10 પૈસા એ 2 રૂપિયાના કેટલા ટકા છે? 2 રૂપિયાના 10 પૈસા એ 2 રૂપિયાના કેટલા? તો જુઓ આ પૈસા અને આ રૂપિયા છે, સો એ ના ચાલે. સો બંનેની સરખામણી જ્યારે કરવી હોય તો બંને એકમો સરખા કરવા પડે. સો હંમેશા મોટા એકમને આપણે નાના એકમમાં ફેરવીએ તો 1 રૂપિયો એટલે 100 પૈસા. સો 2 રૂપિયા એટલે કેટલા? 200 પૈસા. સો પહેલા આપણે મોટા એકમને શામાં ફેરવી દીધું? નાના એકમમાં ફેરવી દીધું. ઓકે. હવે તમારે શું કરવાનું કે જ્યારે કમ્પેરિઝન કોઈ વસ્તુ બીજી વસ્તુના કેટલા ટકા છે એ કાઢવું હોય તો પહેલા શું લખીશું? મોટો ભાગ નીચે આવે. આ તમારી સમજણ માટે. મોટો ભાગ નીચે આવે, ઉપર હંમેશા શું મૂકવાનું? નાનો ભાગ, અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? આપણે 100 કરીશું. તો મીન્સ તમારો મોટો ભાગ કેટલો છે? 200 પૈસા. નાનો ભાગ કેટલો છે? 10 પૈસા. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો 100 એ કટ કરશો તો 2 આવશે, 2 એ કટ કરશો તો કેટલું આવશે? 5%. તો મીન્સ તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે ભાઈ? 5% છે એ તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. એવી રીતે અહીંયા સમજો કે ભાઈ માન લો કે 300 ગ્રામ એ 1 કિલોગ્રામના કેટલા ટકા? 300 ગ્રામ એ 1 કિલોગ્રામના કેટલા ટકા છે? તો ફરીથી કમ્પેરિઝન કરવું હોય તો બે વસ્તુ કેવી જોઈએ? સમાન. તો મીન્સ આ ગ્રામમાં છે ને કિલોગ્રામમાં છે. તો પહેલા તો આપણે કિલોગ્રામને શામાં ફેરવવું પડશે? ગ્રામમાં. તો તમને ખબર છે 1 કિલોગ્રામ એટલે કેટલું ગ્રામ થાય? 1000 ગ્રામ. સો આપણે 300 ગ્રામ એ 1 કિલોગ્રામના કેટલા ટકા છે? તો મેં તમને સમજાવ્યું કે મોટો ભાગ હંમેશા નીચે મૂકો. તો અહીંયા કેટલું મૂકીશું આપણે? 1000 ગ્રામ. અને કેટલું ગ્રામ લેવાનું છે આપણે? 300 ગ્રામ. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો 2 2 0 કટ થશે. આ કેટલું આવશે ભાઈ? 30% છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. માન લો કે 500 મીટર એ 2 કિલોમીટરના કેટલા ટકા છે? 500 મીટર એ 2 કિલોમીટરના કેટલા ટકા? તો અહીંયા મીટર આપ્યું છે, અહીંયા કિલોમીટર આપ્યું છે. સો મીન્સ સરખામણી હંમેશા બે સમાન એકમમાં હોવી જોઈએ. તો અહીંયા મીટર આપ્યું છે, અહીંયા કિલોમીટર. તો આપણે મોટા એકમને શામાં ફેરવવું પડશે? નાના એકમમાં. તો તમને ખબર છે કે 1 કિલોમીટર એટલે 1000 મીટર થાય. તો 2 કિલોમીટર એટલે કેટલું થાય? 2000 મીટર.
સો હવે કેટલા ટકા થાય? સો મીન્સ તમારે મોટો ભાગ નીચે આવશે તો 2000 નીચે, ઉપર નાનો ભાગ અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100 તો 2200 કટ થશે તો કેટલા ટકા આવશે ભાઈ? 25% થી તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચન માં ખબર પડી થશે. ચલો હું દુદા નેક્સ્ટ ટોપિક. બરાબર, તો મેં બે એકમ વચ્ચે સરખામણીના ક્વેશ્ચન આવતો કઈ રીતે દીધા એ મેં તમને સમજાવ્યું. હવે એ ધ્યાન આપજો કે માન લો કે મહેશની આવક 500 રૂપિયા છે અને રમેશની આવક 300 રૂપિયા છે. બરાબર ને? અહીંયા આપણે 200 કરી દઈએ. ઓકે, 200. રમેશની આવક કેટલી કરી દઈશું આપણે? 200. બરાબર કે ભાઈ મહેશની આવક 500 રૂપિયા છે, રમેશની આવક એટલે છે 200 રૂપિયા. હવે આના બિંદુ પર તમારે ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે, તો આમાં તમને હું કહ્યું ભાઈ સીધું ભાઈ મહેશના રૂપિયા રમેશના કેટલા ટકા છે એમ કે તું કઈ રીતે ક્વેશ્ચન ગણવાનો? રમેશના રૂપિયા મહેશના રૂપિયાના કેટલા ટકા છે કઈ રીતે ક્વેશ્ચન ગણવું? મહેશના રૂપિયા રમેશના રૂપિયા કેટલા ટકા વધુ છે? શું આપણે બધા ટાઈપના ક્વેશ્ચન અહીંયા કવર કરી. તો પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ મહેશના રૂપિયા રમેશના રૂપિયાથી રૂપિયાના કેટલા ટકા છે? મહેશના રૂપિયા રમેશના રૂપિયાના કેટલા ટકા છે? અહીંયા જો કેટલા ટકા વધુ કે ઓછું નથી કીધું, સીધું કે ભાઈ મહેશના રૂપિયા રમેશના રૂપિયાના કેટલા ટકા છે. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવું કે સેકન્ડ નામ એને નીચે મૂકો. સો સેકન્ડ નામના કેટલા રૂપિયા છે? 200. પ્રથમ નામ હોય એને ઉપર મૂકો ભાઈ. તો પ્રથમ નામ કોનું છે? મહેશ. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. સો આ ટાઈપના ક્વેશ્ચન જેટલા પણ હોય એમાં બીજું નામ છે નીચે આવશે, પ્રથમ નામ કે આવશે ઉપર આવશે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ માટે કન્સેપ્ચ્યુઅલ વધારે કે ક્યારે ભૂલ ના પડે માટે આ સમજાવું છું કે મહેશના રૂપિયા રમેશના રૂપિયાના કેટલા? તો સેકન્ડ નામ હોય હંમેશા નીચે લખો. તો રમેશના 200, પ્રથમ નામના ઉપર લખો, ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. તો મીસા બે આ બંને 0 કટ થશે તો બે કેટલા આવશે ભાઈ? 250%. ઓકે, સો એવી રીતે તમને સેકન્ડ ક્વેશ્ચન આપે કે ભાઈ રમેશના રૂપિયા મહેશના રૂપિયાથી મહેશના રૂપિયાના કેટલા ટકા છે? અહીંયા રૂપિયાના. ઓકે, મહેશના રૂપિયાના કેટલા ટકા છે? તો રમેશના રૂપિયા મહેશના રૂપિયાના કેટલા ટકા? તો અહીંયા સેકન્ડ નામ કોણ છે? મહેશ. તો મહેશના નીચે કેટલા આવશે? 500. પ્રથમ નામ હોય ઉપર 200 અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. સો મીન્સ આ બે બે જીરો જશે તો 200 ના અડધા કેટલા ટકા થશે ભાઈ? એટલે 200 ભાગ્યા 5 તો કેટલો આવશે? 40%. તો કેટલો જવાબ આવશે ભાઈ? 40% છે તમારા ક્વેશ્ચન નું શું આવશે ભાઈ? કરેક્ટ આન્સર આવશે. ઓકે, હવે આ જ આપણે વેલ્યુનો ઉપયોગ કરી કેટલા ટકા વધુ અને કેટલા ટકા ઓછું સમજીશું. मान लो कि ये महेश અને અહીંયા રમેશ. આના કેટલા રૂપિયા છે? 500 અને આના કેટલા છે? 200. સો ભાઈ હવે થર્ડ ક્વેશ્ચન બનાવશું કે મહેશના રૂપિયા રમેશના રૂપિયાથી કેટલા ટકા વધુ છે? સો મહેશના રૂપિયા રમેશના રૂપિયાથી કેટલા ટકા વધુ છે? સો કેટલા ટકા વધુ કેવાય અહીંયા સમજો. સો કેટલા ટકા વધુ કે અથવા તો કેટલા ટકા ઓછું કે? તો અહીંયા શું લખવાનું? બીજું નામ હંમેશા નીચે આવશે, તફાવત ક્યાં આવશે? બંનેનો ઉપર.
અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100 કરવાના રહેશે. ઓકે, સો અહીંયા તમારે શું સમજવાનું છે કે મહેશના રૂપિયા રમેશના રૂપિયાથી કેટલા, તો કેટલા ટકા વધુ આવે પાછળ કે કેટલા ટકા ઓછું આવે. સો એ ટાઈપના ક્વેશ્ચનમાં બીજું નામ નીચે મૂકો, તફાવત ઉપર મૂકો, ગુણ્યા 100 કરો. તો બીજું નામ કોણ છે? રમેશ. નીચે રમેશના 200 આવશે અને આ બેનો તફાવત કેટલો આવશે? 300. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો 100 એક કરશો તો 2 અને 300 ના અડધા કેટલા થશે ને? 150%. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ઓકે, હવે આપણે બીજો ક્વેશ્ચન લઈશું આના ઉપર. ધ્યાન રાખજો. સો અહીંયા મહેશ અને અહીંયા શું છે ભાઈ? રમેશ. આના 500 અને અહીંયા કેટલા લખ્યું? 200. હવે આપણે એમ લખીશું કે ભાઈ રમેશના રૂપિયા મહેશના રૂપિયાથી કેટલા ટકા ઓછા છે? So means રમેશના રૂપિયા મહેશના રૂપિયાથી કેટલા ટકા ઓછા. સો કેટલા ટકા ઓછું કે તો કેટલા ટકા ઓછા, તો બીજું નામ નીચે લખવાનું ભાઈ. બીજું નામ કોણ છે? મહેશ. 500 અને કેટલા ટકા ઓછું કે વધુ કે તો બેનો તફાવત મૂકો ઉપર. તો કેટલો આવશે? 300. અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. તો 100 એ કટ કરશો તો 5 અને 5 એ કેટલું આવશે ભાઈ? 60%. તો મીન્સ તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ? 60%. તમારા ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, હવે તમારે અહીંયા અલગ ટાઈપ સમજવાનું છે કે ભાઈ કોઈ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય તો એના વપરાશમાં કેટલા ટકા વધારો ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચો વધે નહીં અને ઘટે. સમજ લો કે અહીંયા સમજો ભાઈ પેટ્રોલની કિંમતમાં 10% વધારો થાય તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ વધે નહીં. સો પેટ્રોલની કિંમતમાં 10% વધારો થાય તો વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ કે જેથી ખર્ચ વધે નહીં. ઓકે, સો આ ટાઈપના ક્વેશ્ચનમાં શું હોય છે કે તમારે જે કંઈ પણ કેલ્ક્યુલેશન હોય છે બજારના ચાલુ ભાવે કરવાના. માન લો કે તમે આપણે ટામેટા છે વચ્ચે આપણે કેટલા થયા હતા કે કિલોના 250 રૂપિયા ગયા હતા, બરાબર ને? તો બજારમાં 250 રૂપિયા ભાવ ચાલુ હતો, આપણે 250 લાવશું, બરાબર. અને જો ટામેટા 20 રૂપિયા કિલો મળતા હોય આજે તો અત્યારે 20 રૂપિયા કિલો લાવશું. એટલે કે બજારમાં ચાલુ ભાવે જ આપણે વસ્તુની ખરીદી અને વેચાણ કરતા હોઈએ છીએ. સો મીન્સ તમારે જો બટાકા કે ટામેટા 20 રૂપિયા કિલો તો 20 રૂપિયા ચૂકવીને આવશું આજે. અને જો આજે 50 રૂપિયા કિલો હોય તો આપણે કયા ભાવે લઈને આવશું? 50 રૂપિયાના ભાવે લઈને આવશું. તો મીન્સ આપણે માન લો કે જુઓ કે ટામેટા 250 રૂપિયા કિલો જાય તો માન લો કે 20 રૂપિયા કિલો હોય તો શાકમાં આપણે 10 ટામેટા નાખતા હોય તો 250 રૂપિયા ભાવ જાય તો ખર્ચો આગળ ને આગળ તો એટલો કરવા માટે આપણે શું કરીશું કે અડધું નાખીશું. સો મીન્સ આપણે ભાવ વધે તો આપણા વપરાશ ઘટાડીએ છીએ, ભાવ ઓછો હોય તો વપરાશને વધારીએ છીએ. તો એ ફંડા ઉપર તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાના હોય છે. તો પહેલા તમને એ ખબર પડવી જોઈએ કે વપરાશમાં વધારો ઘટાડો, વપરાશમાં વધારો કે ઘટાડો બજારના ચાલુ ભાવે કરતા હોય છે. બજારના ચાલુ ભાવે કરીએ છીએ. સો મીન્સ જો હવે આ ક્વેશ્ચન નું ફ્રેક્શન ઉપર ગણું છું, અહીંયા સમજજો ભાઈ. તો 10% તમને આગળ સમજાવી દીધું કે 10% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/10. ના ખબર પડે તો 10% નીચે 100 મૂકશો, એક એક 0 કટ થશે તો કેટલો આન્સર આવશે? 1/10. સો મીન્સ પહેલા 10 રૂપિયા ભાવ હતો, જૂનો ભાવ છે ભાઈ, અહીંયા સમજો જૂનો અને આ ચાલુ ભાવ. બજારમાં આ 10 રૂપિયા ભાવ હતો, હવે 1 નો વધારો થયો તો અત્યારે પેટ્રોલ કેટલા મળે છે ભાઈ? 11.
ભાઈ પહેલા જૂનો ભાવ 10 હતો, અત્યારે 11, તો આપણે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જોઈએ? તો ઘટાડો હંમેશા ચાલુ ભાવે થાય, તો ચાલુ કેટલા છે? 11, અને આ બંનેનો હંમેશા શું મૂકવાનું ઉપર ડિફરન્સ? ટકા મેળવવા માટે ગુણ્યા કેટલા કરવાના? 100. તો તમને ખબર છે ભાઈ 1/11 એટલે કે 11 9 99, પછી ભાગ નહીં ચાલે, બરોબર? એટલે કેટલો આવશે? 9.09% છે તમારો રાઈટ આન્સર આવશે. સો આ ટાઈપના ક્વેશ્ચનમાં વધારો કે ઘટાડો હંમેશા બજારના કયા ભાવે કરીએ છીએ આપણે? નીચે ચાલુ ભાવ આવશે અને આ બંનેનું શું લેવાનું રહેશે? તફાવત લેવાનો રહેશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ દૂધની કિંમતમાં 20% ઘટાડો થાય છતાં વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ? કેટલા ટકા વધારો કરવો જોઈએ જેથી ખર્ચ ઘટે નહીં? સો મીન્સ તમે આપણે પણ એવું કરતા છે ભાઈ દૂધનો ભાવ 60 રૂપિયા પ્રતિ લીટર હોય અને આપણે શું લાવતા હતા? 5 લીટર લાવતા હતા, માન લો ઘરમાં વપરાશ માટે રોજનું. પણ માન લો કે દૂધનો ભાવ 80 રૂપિયા થઈ ગયો, તો આપણે શું કરીશું કે જે પહેલા ખર્ચો થતો હતો એનું એ જ રાખવા માટે આપણે 5 લીટરની જગ્યાએ 4.5 લીટર લાવશું, કે જેથી આગળ જેટલો ખર્ચો થતો હતો એટલું ને એટલું જ રહે, મીન્સ એમાં કોઈ ઘટાડો થાય નહીં. સો આ ટાઈપના ક્વેશ્ચન પર શું કરવાના? બજારના ચાલુ ભાવે જે દૂધનો આજે જે ભાવ હોય એના ઉપર જ આપણે વધારો ઘટાડો કરતા હોઈએ છીએ. તો માન લો કે 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? મેં 20% ની ફ્રેક્શન વેલ્યુ આગળ સમજાવી 1/5. સો મીન્સ જૂનો ભાવ કેટલો હતો? 5, અને અત્યારે ચાલુ ભાવ કેટલો થઈ ગયો ભાઈ? અહીંયા ઘટાડો થાય છે ભાઈ 20% ઘટાડો, તો ઘટાડો એટલે -5 માંથી 1 જાય, તો ચાલુ ભાવ કેટલો થશે? 4. સો કેટલા ટકા શું કહે છે? વધારો કરવો જોઈએ. તો વપરાશમાં વધારો કરવો હોય તો વધારો ઘટાડો ચાલુ ભાવે તો કેટલો આવશે? 4, અને આ બંનેનો ડિફરન્સ કેટલો આવશે? 1, અને ટકા ફેરવવાની ગુણ્યા કેટલા કરીશું? 100. તો તમારે વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ? 25% વધારો કરવો જોઈએ. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક. ઓકે, હવે માન લો કે તમારે કોઈ વ્યક્તિના પગારવાળા ક્વેશ્ચન આવે છે કે એની પગાર આટલો હતો, એમાં આટલા આટલા ખર્ચા કરે અને આટલા વધ્યા, તો એનો પગાર શોધો. તો આપણે એ ટાઈપના ક્વેશ્ચન સમજીશું. ઓકે, માન લો કે દીપક ની આવકના એટલે કે માસિક આવક, બરાબર? દીપકની માસિક આવકમાંથી દીપકની માસિક આવકમાંથી તે 10% ભાડા ઉપર, 20% કરિયાણા ઉપર અને 50% અન્ય ખર્ચ કરે છે, ને અંતે તેની પાસે અંતે 5000 વધે છે, અને તેની પાસે અંતે 5000 વધે છે, તો તેની માસિક આવક શોધો. તો તેની માસિક આવક શોધો. તો તેની માસિક આવક શોધો. સો મીન્સ આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે માન લો કે પગાર કેટલો લઈ લઈશું ભાઈ? 100%. આ ટાઈપના ક્વેશ્ચનમાં શું લેવાનું? પગાર 100%. તો એમાંથી એને 10% શાના ઉપર વપરાય ભાઈ? ભાડા ઉપર. 20% શાના ઉપર વપરાય ભાઈ? કરિયાણા ઉપર. 50% શાના ઉપર વપરાય ભાઈ? અન્ય ખર્ચો. સો એની પાસે વધે છે કેટલા ટકા? સો ભાઈ 50 ને 20 70, 70 ને 10 કેટલા થાય? 80. સો 100% માંથી 80% વપરાઈ ગયા, તો વધ્યા કેટલા આવે? 20%. અને આ 20% ની વેલ્યુ કેટલી આપી છે? 5. સો મીન્સ તમને 5000 વધ્યા છે, કેટલાની વેલ્યુ છે ભાઈ? 20% ની. આપણે કેટલાની કાઢવાની છે? કુલ પગાર. માન લો કે એની માસિક આવક કુલ કેટલી છે? કુલ આવક કેટલી લઈ લઈએ આપણે? 100%.
સો ટકા ટકા કેન્સલ થઈ જશે તો ભાઈ 20 × 5 = 100 એનો માસિક પગાર કેટલો આવશે ભાઈ કુલ માસિક આવક કેટલી આવશે 25,000 છે એની કુલ માસિક આવક આવશે તો તમે આવા અડધા ક્વેશ્ચન કરી શકો છો સો રકમ બદલાશે બાકી સેમ ટુ સેમ આ ટાઈપના ક્વેશ્ચન પૂછે છે તો તમે આ ટાઈપના ક્વેશ્ચન ગણી શકશો હો તમને ક્વેશ્ચન પર ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક હવે અહીંયા સમજો કે આપણે કોઈ વસ્તુના કેટલા ટકા છે આપણે એ સમજો અહીંયા ધ્યાન આપો કે ભાઈ માન લો કે 8,000 ના હવે હું નવો ટોપિક લઉં તો 8,000 ના 20% ના 10% કેટલા થાય સો જ્યારે ટકા આપેલા હોય તો સીધા નીચે છેદમાં મૂકો સો મીન્સ 8,000 છે સો એના 20% તો 20% એટલે નીચે કેટલા હોય 100 10% એટલે નીચે કેટલા આવશે 100 બરાબર કેટલું છે પૂછે છે સો મીન્સ આપણે બે 0 0 હટાવો આ બે 0 હટાવો તો 8 દુ 100 8 દુ 100 અને એક્સ્ટ્રા 0 આવશે એટલે કેટલા આવશે 160 તો તમે આ રીતે 100 ઉપર પણ ગણી શકો છો માન લો કોઈને ફ્રેક્શન નો ઉપયોગ કરવો હોય સો 8,000 છે તો 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/5 10% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/10 તો તમે આ રીતે પણ ગણી શકો છો તો આન્સરમાં કોઈ ફરક નહીં પડે સો 5 એ કટ કરશો તો 16 × 5 80 તો પણ આન્સર કેટલો આવશે ભાઈ 160 છે તમારા ક્વેશ્ચન નો રાઈટ આન્સર આવશે સો મીન્સ હું જેટલા પણ અલગ અલગ ટાઈપના ટકામાં જેટલા પણ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન આવતા હોય છે ટકામાં એના વિશે હું તમને સમજાવું તો આ ટાઈપના પણ ક્વેશ્ચન આવતા હોય તો તમે આ રીતે કરી શકો તમે આવા અઢળક એક્ઝામ્પલ આ રીતે તમે સોલ્વ કરી શકો છો ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ટોપિક હવે માન લો કે તમને આ રીતે આપો છે કે કોઈ સંખ્યાના 20% ના 10% બરાબર 40 છે તો તે સંખ્યા શું તો તે સંખ્યા શોધો કોઈ સંખ્યાના 20% ના 10% બરાબર શું છે ભાઈ 40 તો તે સંખ્યા છે તો માન લો કે આપણે સંખ્યા ખબર નથી તો આપણે સંખ્યા જે પ્રમાણે ગણિતમાં હવે બહારથી વિચારવાનું નથી હોતું જે લાઈન તમને જે પ્રમાણે કે એ પ્રમાણે ચાલતા રહો આન્સર સુધી પહોંચી જશો સો સંખ્યા એના 20% ટકા એટલે નીચે કેટલા આવશે ભાઈ 100 ના એટલે ગુણ્યા કરવાના 10% એટલે નીચે કેટલા આવશે 100 બરાબર જવાબ કેટલો 40 સો મીન્સ તમે કે 0 0 હટાવો સો મીન્સ સંખ્યા બરાબર આ બે કટ કરશો તો કેટલો આવશે 50 તો 50 ગુણ્યા 4 એટલે કે 5 ચોક 20 અને આ બે એક્સ્ટ્રા 0 લાગશે એટલે કેટલા આવશે 2000 હવે કોઈને માન લો કે 100 ઉપર નથી ગણવું ને ફ્રેક્શન નો ઉપયોગ કરવો તો તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો સંખ્યા બાય 20% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/5 10% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/10 બરાબર કેટલો આવશે 40 તો તમારે આ ક્વેશ્ચન સીધો આન્સર કેટલો આવે 10 × 5 50 ગુણ્યા 40 એટલે ફરીથી આન્સર કેટલો આવશે 2000 સો તમે આ રીતે પણ ક્વેશ્ચન કરી શકો છો હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે ક્વેશ્ચનને ડીલ કરીશું અહીંયા સમજજો માનો કે તમારે અહીંયા આપણે આગળ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે એ સમય આપણે ટકાનું ચેપ્ટર પૂરેપૂરું કવર કરીશું કે જે અંદર આવતું હશે માન લો કે અહીંયા સમજો કે તમારે આગળ કયા ટાઈપના ક્વેશ્ચન આવે છે આપણે અહીંયા સમજો કે ભાઈ માન લો કે બે વ્યક્તિ ચૂંટણીમાં ભાગ લે છે એક વ્યક્તિને કુલ મતના
કુલ મતના 60% મત મેળવે છે અને 500 મતથી વિજેતા થાય અને 500 મતથી વિજેતા થાય છે તો કુલ મત શોધો તો કુલ મત શોધો સો मान लो આ ટાઈપના ક્વેશ્ચનમાં કુલ મત કેટલા મળવાના 100% સો મીન્સ 60% જીતવા વાળો ભાઈ જીતે છે એ લઈ જાય છે તો 100% માંથી વધ્યા કેટલા 40% તો 40% કોને મળતા હોય હારવા વાળાને હવે આ બંનેના ડિફરન્સ વચ્ચેની ગેપ કેટલી આપી છે ક્વેશ્ચનમાં એ કેટલા મતથી જીતે છે 500 તો આ બંનેની ગેપ કેટલી છે ભાઈ 20% સો મીન્સ આ 500 છે એ 20% ની વેલ્યુ છે તો આપણે કેટલાની કાઢવાની છે ભાઈ 100% ની વેલ્યુ કાઢવાની છે તો ટકા ટકા કેન્સલ થશે તો અહીંયા 20 પંચા કેટલા થાય 100 તો મીન્સ મત કેટલા હશે ભાઈ 2500 મત છે એ ક્વેશ્ચન નો કરેક્ટ આન્સર આવશે તો તમારે આવા ચૂંટણી વાળા પણ ક્વેશ્ચનો ટકામાં પૂછાતા હોય છે તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે આનો યુઝ થાય ઓકે સો એક વ્યક્તિને કુલ મતના કેટલા 60% મત મેળવે છે ભાઈ તો આને 60% મેળવ્યા તો પેલા કેટલા મેળવ્યા 40% હવે બંને પેલો જીતવા વાળો 500 મતથી જીત્યો એટલે આનો મતલબ શું થાય અહીંયા ધ્યાન આપજો કે આ 60% વાળાએ શું કર્યું હવે 40% તો મેળવ્યા હોય પેલા જેટલા તો મેળવ્યા નહીં પણ એક્સ્ટ્રા ખાલી વધારે કેટલા મેળવી દીધા એટલે આ બે તો સરભર થઈ ગયું ભાઈ 40% તો એક્સ્ટ્રા 20% ના કારણે એને 500 મત વધારે મળે છે તો મીન્સ આ 500 છે 20 ની વેલ્યુ તો આપણે કેટલાની શોધવાની 100 ની વેલ્યુ શોધવાની છે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે નેક્સ્ટ હવે ભાઈ તમારી એ પરીક્ષા વાળા ક્વેશ્ચન આવતા હોય છે કે ભાઈ એક વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે 20% ગુણની જરૂર છે તેના પરીક્ષામાં 30 ગુણ આવે છે અને 20 ગુણથી નાપાસ થાય તો પરીક્ષા કુલ કેટલા ગુણની તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે સો મીન્સ અહીંયા તમે ક્વેશ્ચન બાય વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ થવા માટે 20% ગુણની જરૂર છે એટલે કે ભાઈ એક ટકામાં 20% ગુણ લાવે ને તો પાસ થાય ટકામાં અને ગુણમાં એટલે કે ગુણમાં કેટલા લાવે તો પાસ થાય સો 30 લાવ્યો પરીક્ષામાં 30 ગુણ લાવ્યો અને જો એના બીજા 20 ગુણ આવી ગયા હોત તો એ શું થઈ ગયા પાસ એટલે એને પાસ થવું હોય ગુણમાં ટકામાં પાસ થવું હોય તો 20% લાવવા પડે પણ જો ગુણમાં પાસ થવું હોય તો 50 લાવવા પડે સો મીન્સ આ 50 ને કેટલાની વેલ્યુ છે 20% ની તો આપણે પરીક્ષા કુલ કેટલા ગુણ તો કોઈ પણ વેલ્યુ પૂરેપૂરી 100 હોય સો મીન્સ આ 50 છે 20% ની વેલ્યુ છે તો આપણે કેટલાની કાઢવાની છે ભાઈ 100% ની સો મીન્સ તમે ટકા ટકા કેન્સલ જશે સો 20 પંચા કેટલા થાય 100 સો પેપર કુલ કેટલા ગુણનું હશે ભાઈ 250 ગુણનું પેપર હશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો હવે આપણે બચત અને આવકના ક્વેશ્ચન પર કરીશું અહીંયા સમજો કે એક વ્યક્તિ પોતાની આવકના 20% બચત કરે છે જો તેની આવક 40% વધી અને 30% બચત કરે તો ખર્ચમાં કેટલા ટકા વધારો થયો છે તો ખર્ચમાં કેટલા ટકા વધારો થયો હશે તો ખર્ચમાં કેટલા ટકા વધારો થયો હશે ઓકે સો મીન્સ તમારે આ ટાઈપના જુઓ એક વ્યક્તિ પોતાની આવકના 20% બચત કરે છે
પછી તેની આવકમાં 40% વધે છે અને 30% બચે તો ખર્ચમાં કેટલા ટકા વધારો થાય. ઓકે, તો માન લો કે આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે પેલા જોઈશું જૂની આવક અને કે નવી આવકના પર્સપેક્ટિવ થી ચાલીશું. તો માન લો કે જૂની આવક, હવે આવક બરાબર શું હોય? આવક બરાબર બચત વત્તા શું હોય? ખર્ચ. તો માન લો કે પહેલા 100 રૂપિયા આવક હતી, માઈનસ સમજો 100% આવક હતી, એમાં 20% બચત કરું, 100 ના 20% એટલે 20% બચત હોય તો ખર્ચો કેટલા ટકા હોય? 80%. હવે તેની આવક 40% વધી તો ભાઈ 100 ના 40% એટલે હવે આવક કેટલી થઈ ગઈ? 140. બરોબર ને? અહીંયા આપણે માન લો કે આ 100 રૂપિયા આપણે ટકામાં ના લઈએ, બોલો આપણે 100 લઈ લઈએ. અહીંયા સમજો. સો મીન્સ તમારે અહીંયા 100 રૂપિયા આવક અને 20 રૂપિયા બચત કરે છે, 80 રૂપિયા ખર્ચો કરે. હવે આવકમાં 40% વધારો એટલે 140 થઈ. હવે એમાં 30% બચત કરે તો 140 ના કેટલા ટકા બચત કરે છે ભાઈ? 30% બચત કરે છે. તો કેટલા રૂપિયા બચત થઈ? 42 રૂપિયા બચત થઈ. તો ખર્ચો કેટલો થતો? તો 140 માંથી કેટલા બાદ કરો તો 42. એટલે હવે બચત કેટલાની થશે ભાઈ? 98. તો તમને કહે છે ખર્ચમાં કેટલા ટકા વધારો? તો પેલા 80 બચત હતી ને 98 થયું એટલે બચત ખર્ચમાં કેટલા ટકા વધારો? એટલે વધારો રૂપિયામાં કેટલો થયો? 18. તો ખર્ચમાં કેટલા ટકા વધારો થયો? તો વધારો ઘટાડો હંમેશા જૂની કિંમતે. જો જૂનો 80 ભાવ હતો એમાં 18 નો વધારો થયો અને ટકા મેળવવા માટે ગુણ્યા કેટલા કરીશું આપણે? 100. તો 1100 જશે. 2 કટ કરશું તો 2 ચોકા એટલે 2 પંચા 10. 18 પંચા કેટલા ને 90. 90 ભાગ્યા કેટલા કરવાના ભાઈ? 4 એટલે 22 ચોક 88 અને 2 વખતે નીચે ચાલે કેટલો આવશે? 22.1/2% છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ? રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એવી રીતે મેં એ ધ્યાન આપો રાઈટ. ટિકિટની કિંમતમાં 20% વધારો થાય છે. કે ટિકિટની કિંમતમાં કેટલા ટકા વધારો થાય છે? 20% વધારો થાય છે. અને દર્શકની સંખ્યા 25% ઘટાડો થાય છે. તો આવકમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો છે? તો આવકમાં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો હશે? શું કે ચલો અહીંયા આવક કઈ રીતે મળે? માની લો કે થિયેટર હોય એમાં આવક કઈ રીતે થાય? તો ભાઈ ટિકિટની કિંમત હોય એને આપણે કોના જોડે ગુણીએ છીએ ભાઈ? ઓડિયન્સ એટલે કે દર્શકની સંખ્યા જોડે. તો દિવસનો કુલ વકરો મળે કે ભાઈ આટલા આવક આવી હતી. સો માન લો કે ટિકિટની કિંમતમાં 20% વધારો એટલે 20% ની ફ્રેક્શનલ વેલ્યુ કેટલી આવે? 1/5. તો એક જૂનો ભાવ લખીશું અને અહીંયા નવો ભાવ લખીશું. તો 20% વધારો થયો એટલે પહેલા ટિકિટનો દર 5 હતો એમાં 1 નો વધારો થયો એટલે નવો ભાવ કેટલો થયો? 6. અને દર્શકોમાં 25% ઘટાડો થાય છે તો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી હોય? 1/4. તો પેલા 4 દર્શકો હતા, હવે 1 નો ઘટાડો થયો એટલે હવે દર્શકો કેટલા આવશે? 3. સો મીન્સ તમારે પહેલી આવક આવતી હતી 20 રૂપિયા, અત્યારે આવે છે 18 રૂપિયા. તો 20 રૂપિયાના કેટલા થયા? 18. કેટલાનો ઘટાડો આવ્યો? 2 નો. 2 નો ઘટાડો શાના ઉપર આવ્યો? હંમેશા વધારો ઘટાડો જૂની કિંમત ઉપર થાય. ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. તો 20 પંચા 100. તો કેટલાનો ઘટાડો આવ્યો ભાઈ? 10% નો ઘટાડો. સો હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો આપણે એક સારા એવા આઈએમપી ક્વેશ્ચન કહી શકો. જેટલા પણ મેં ક્વેશ્ચન આ ટકાના ચેપ્ટરમાં કરાયા છે એ બધા પરીક્ષામાં પૂછાય છે. ખાલી રકમ બદલાશે, બાકી સેમ ટુ સેમ ક્વેશ્ચન તમને જોવા મળશે. ઓકે, તો હોપ તમને આ બધું જે ચલાવી રહ્યો છું એમાં પૂરેપૂરી ખબર પડી રહી હશે. ઓકે, ચલો હવે આપણે કોઈ બીજો ટાઈપ લઈએ, અંદર જો કોઈ યાદ આવે મને તો આપણે કવર કરી લઈએ છીએ. ઓકે, હવે માન લો કે તમને અહીંયા આવું પૂછે છે કે ચાર્ટ વાળા પણ ક્વેશ્ચન આવતા હોય છે, એ આપણે સમજીએ કે ભાઈ આટલા વિદ્યાર્થી પાસ થયા, આટલા નપાસ થયા. ઓકે, તો
તો માન લો કે એક પરીક્ષામાં ગણિતમાં 40% અને અંગ્રેજીમાં 60% પાસ, તો બંને વિષયમાં કેટલા ટકા વિદ્યાર્થી નાપાસ થયા? ઓકે, સો બંને વિષયમાં કેટલા ટકા વિદ્યાર્થી નાપાસ થયા? ઓકે, તો ચલો આમાં આપણે શું કરીશું? પહેલા પાસનો ડાયાગ્રામ દોરીશું. આમાં આપણે શું દોરવાનો? પહેલા પાસનો ડાયાગ્રામ. સો ગણિત માટે એમ રાખીશું, ઇંગ્લિશ માટે ઈ. સો ગણિતમાં પાસ કેટલા? 40%. ઇંગ્લિશમાં પાસ કેટલા? 60%. તો બંનેમાં આપણે કેટલા, અને હા બંને વિષયમાં આપણે કેટલા ફેલ થયા એ પણ શોધવાનું છે અહીંયા હવે. ઓકે, તો એક પરીક્ષામાં ગણિતમાં 40% અને અંગ્રેજીમાં 60% પાસ થયા, અને બંને વિષયમાં અહીંયા થોડીક અહીંયા ક્વેશ્ચનમાં આપણે ચેન્જ કરીશું, બંને વિષયમાં 30% પાસ થયા. બંને વિષયમાં 30% પાસ થયા. અહીંયા બંને વિષયમાં કેટલા ટકા પાસ થયા? 30%. સો બંને વિષયમાં કેટલા ટકા વિદ્યાર્થી નાપાસ છે? તો આપણે પાસ ઉપરથી શાનો ડાયાગ્રામ દોરીશું ભાઈ? નાપાસનો. સો અહીંયા મેથ્સ અને અહીંયા શું લઈશું? ઇંગ્લિશ. તો મેથ્સમાં 40% પાસ થયા તો ફેલ કેટલા ટકા થયા? 60%. કેટલા ફેલ થયા હવે? 60%. અને અહીંયા 60% પાસ થયા તો અહીંયા કેટલા ફેલ થયા હવે? 40%. ઓકે, હવે અહીંયા 30% પાસ થયા છે તો અહીંયા ફેલ કેટલા થયા? એટલે કે અહીંયા બંનેમાં ફેલ કેટલા થયા? 70%. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ અહીંયા તમારે બંને વિષયમાં નાપાસ થયા એ પૂછે છે. તો તમારે શું કરવાનું ભાઈ? આ બંનેનો સરવાળો કરવાનો. સો 60% વત્તા 40% માઈનસ કેટલા કરવાના? 70%. સો અહીંયા તમારે 60 ને 40 કેટલા થશે? ને 100 માંથી 70 કાઢશો તો કેટલા ટકા વિદ્યાર્થી ફેલ થયા છે બંને વિષયમાં? 30% વિદ્યાર્થી નાપાસ થયા હશે. ઓકે, ચલો હવે અહીંયા કોઈ બીજું આપણે ટાઈપ આવે તો આપણે એક પણ લઈ લેશું અહીંયા. ઓકે, સો મીન્સ આ ટકા ચેપ્ટર મેં તમને જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા એ કરાય. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તમને ક્વેશ્ચન ગમી હશે. બાય.